जय श्री कृष्ण। आज આપણે બનાવશું ખાજા નમકીન કે સાત પડી જે કયો તે। એના માટે જોશે આપણે 250 ગ્રામ મેંદો। માટકીનું માપ લ્યો ને તો આ ડિનર સેટની 2 વાટકી અને 1 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર ને 1.5 ટીસ્પૂન મીઠું અને સાટો બનાવવા માટે 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 3 ટેબલસ્પૂન ઘી લીધું છે। ગરમ ઘી લેવાનું છે। તેલ ગરમ મૂકી ને લોટ બાંધી લેશું। જીરું ને મરી પાવડર અને આ મીઠું નાખીને આ બધું મિક્સ કરી લેશું। तेल बधुं नाखी देशुं। अर्धी टीस्पून जेटलुं राखशुं केळववा माटे। बधुं मिक्स कर लेशुं ने पाणीथी लोट बांध लेशुं। बहु कठणोय नहीं ढीलोय नहीं एवो लोट बांधवानो छे। पाणी नाखीने लोट बांधी लेशुं। आ लोट बंधाई गयो छे। हवे तेल नाखीने केळवी लेशुं। હવે આ લોટ બંધાઈ ગયો છે। આટલો સોફ્ટ બાંધવાનો છે અને 5 મિનિટ રેસ્ટ આપશું। હવે આપણે સાટો તૈયાર કરી લેશું કોર્નફ્લોરમાં ઘી નાખીને। બસ હવે ઢીલું રાખવાનું છે એટલે આપણે ચોપડવામાં બરાબર મેળ આવી જાય સરખો આ ટાઈપનું। હવે આવા નાના નાના લુવા પાડી અને આછી આછી રોટલી વણી લેશું આટામાં લઈ। જો આ બધી રોટલી વણાઈ ગઈ છે। આવી આછી વણવાની છે સાવ આછી। હવે સાટો ચોપડી અને બધી રોલ કરશું। હવે આ રીતે થોડો થોડો સાટો નાખી આની ઉપર ને આખામાં ચોપડી લેવાનું છે આ રીતે। આખી આ રોટલી ઉપર ચોપડાઈ જવું જોઈએ। એની ઉપર બીજી રોટલી મૂકી દેવાની। એની ઉપર આવી રીતે સાટો ચોપડી દેવાનો। આવી રીતે બધી રોટલી ઉપર ચોપડીને વીંટો વાળી લેશું। આછું આછું લગાડવાનું બધે લાગી જવું જોઈએ। હવે આ 7 રોટલી ઉપર સાટો ચોપડાઈ ગયો છે। હવે આ રીતે રોલ વાળી લેશું એનો આ રીતે રોલ વાળી અને પછી કાપા કરી લેશું ગોળ ગોળ। હવે આ વીંટો વાળી લીધો છે આ રીતે। હવે એના કાપા પાડી લેશું આનાથી સાવ મીડિયમ સાઈઝના। પહેલાં આ રીતે પાડી લેશું એટલે એક સરખા પડે। પછી બધાય કટ કરી લેશું। આ રોલ લઈને કાપી લીધા છે કરીને વીંટો વાળીને। હવે આને અટામાં લઈને આ રીતે દાબીને વણી લેશું। આ રીતે છેડો આ નીચે રાખી દબાવીને વણી લેશું સેજ અટામાં લઈ। હળવા હાથે વણી લેશું આ રીતે આછી। બહુ વધારે અટામણ નથી લેવાનું। હવે આ મીડિયમ ફ્લેમ ઉપર જો આ તળી લેશું। તો હવે ફેરવી બ્રાઉન થાય ને એટલે કાઢી લેશું। જો આ રીતે પળ છૂટા પડી જાય।
કાઢી લેશું, મૂકી દેશું. આપણા નમકીન ખાજા કે સાત પડી જી હોય વરકી પૂરી જો એકદમ લેયર ખુલ્લા છે, બહુ જ સરસ થાય છે. આ રીતે બનાવજો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને નીતરવા મૂકી દેવાના અડધી કલાક, એટલે તેલ તેલ ના રહીએ, એટલે એકદમ કોરી થઈ જાય. બહુ સરસ લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હવે આપણા સાટો